हेलो दोस्तों, तो आ कामधेनु गाय છે અને આ બાપુ છે જે હજી સુધીમાં કોઈ દિવસ ગાય વૈયાણી નથી, પણ એમ કહે છે કે ભાઈ કેટલાય વર્ષોથી ગાય એમને દોવા દે છે. અને આ આપણે બધા મજામાં જ છો. તો સ્વાગત છે તમારું આજના વ્લોગમાં. આજે તારીખ 20/2/2026 ના રોજ આપણે 2025માં આપણે જે મહાકાલેશ્વર મહાદેવની સ્થાપના થઈ હતી તેનો પ્રથમ પાટોત્સવ છે. તો આપણે ગામમાં જવાનું છે. સાંજે ભવ્યથી ભવ્ય સંતવાણી, દિવસે હવન અને ભજન ને ભોજન ને બધું રાખેલું છે. તો તમને આગળ કન્ટિન્યુ વિડીયોમાં બતાવીશ. ને આગળનો વ્લોગ આપણો વિપુલભાઈ વતન મોબાઈલના ઓનર એ હકાર છે. તો ચાલો આપણે ગામમાં જઈએ. તો આપણે નીકળી ગયા છીએ, તમે જોઈ શકો છો ગામ તરફ. તો મિત્રો આપણે તેનું ગાય છે. હેલો દોસ્તો, તો તમે જુઓ આ છે નવા માલકનેસમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નો પાટ ઉત્સવ. તો અમે બધા આવ્યા છીએ. અગ્નેશભાઈ તબલસી જે નવા માલકનેસમાં માત્ર તબલસીમાં હોય તો કોઈનું એક નામ તો યજ્ઞેશભાઈ તબલસી, વિશાલભાઈ છે, ભાઈશ્રી અને ભાઈશ્રી. બાકી હર હર મહાદેવ, શંભુશ્રી મહાદેવના તમને અહીંયાથી અમે દર્શન કરાવી દઈએ. આ તમને દેખાય છે મહાદેવનું મંદિર છે. આ બધું યજ્ઞશાળા છે. બધા જો મિત્રો કામ કરી રહ્યા છે, સેવા ભાવિક માણસો છે. આ ભાઈને આપણે ઝૂમ મારીને બતાવીએ. એવડો મોટો ચાંદો મહાદેવના મોટા ભગત છે. ભાઈ શું નામ છે તમારું? મયુરભાઈ. મયુરભાઈને તમે જુઓ કેટલી સ્માઇલ એની જુઓ કેટલી જોરદાર છે. અગ્નેશભાઈ કેમ છે? અરે 2 વાર ભલે આવી જાય, તમે ત્રીજી વાર આવો તમને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરો. આ જગદીશભાઈ આવ્યા છે, નિલેશભાઈ સુરત થી ખાસ આવ્યા છે આપણા ઉત્સવમાં. તો નિલેશભાઈ તમને કેવું લાગે છે ભાઈ? આ કઈ ચેનલ માં આવવાનું નથી, અગ્નેશભાઈ ના મોબાઈલ માં ખાલી રહેવાનું છે. અને નિલેશભાઈ સારું નથી લાગતું એનું કારણ ખાલી આ નિલેશભાઈ અને જગદીશભાઈ એની બેની ખાસ જોડી વાતુની. બસ ને તમે આમ જોઈ રહ્યા છો. આ હરેશભાઈ કેમેરામેન આવી ગયા છે. જે હરેશભાઈ કેમ છે? બસ શાંતિ. આ કેમેરાનું કામકાજ તમારા પાસે લાગે છે? શું છે શૂટિંગમાં બાકી? આ નિલેશભાઈ કાંઈક કહે છે. શું કેવું છે નિલેશભાઈ તમારું? રાજુભાઈ કેમ છે પાર્ટી? બધી મજામાં? જોયું ભાઈ, બધા મજામાં. આખા માલકનેસ ગામમાં મોટો ઉત્સવ જઈ રહ્યો છે. એમાં બધા હાવ તન મન અને ધનથી કામ કરે છે ભાઈ. બધા કામ કરે છે. અમારે હરેશભાઈ તમે હોતે છો. બાકી અગ્નેશભાઈ હવે આપણે અહીંયા આગળ યજ્ઞશાળામાં આગળ વધશું આપણે. ભાઈશ્રી બધા ભાઈ આમ જો આ બાલુભાઈ ઉકાભાઈ બારિયાની વાડી, આ વાડીમાં યજ્ઞ રાખેલો છે. જેમાં આપણે કામ જોઈએ ને તો આમ હાલો દોસ્તો, તો આ યજ્ઞશાળા છે અને આ બાપુ આવ્યા છે જે આ કામધેનું ગાય છે. હેલો દોસ્તો, તો આ કામધેનું ગાય છે અને આ બાપુ છે જે હજી સુધીમાં કોઈ દિવસ ગાય વૈયાણી નથી, પણ એમ કહે છે કે ભાઈ કેટલાય વર્ષોથી ગાય એમને દોવા દે છે. અને આ આપણે નવા માલકને ગામમાં આવીએ છીએ બાપુ અને ગાય. અને તમે જોયો ખરેખર આ એક વિચારવા જેવી વાત છે કે જે ગાય કોઈ દિવસ વૈયાણી નથી પણ છતાં પણ દોવા દે. અને આનું ઉદાહરણ આખા ગામને ખબર છે, આજુબાજુના ગામને ખબર છે
13 વર્ષ જેવું કહે છે કે 13 વર્ષથી છે ને દોવા દે છે ગાય. જો આ આપણા યજ્ઞશાળા છે માલક નેસમાં પાટ ઉત્સવ છે, એમાં યજ્ઞશાળામાં બાપુ આવ્યા છે. ગાય અહીંયા આપણે આ સ્ટેજ છે જે રાત્રે આપણે પ્રોગ્રામનું આયોજન છે. સંતવાણી, ભવ્ય સંતવાણી છે. અને આપણે યુવાનોને મળીએ. રમેશભાઈ, કેવું લાગે છે રમેશભાઈ તમને? તમને આ ગાય વિશે જે બાપુ ગાય લઈને આવ્યા છે એમાં તમે ત્યાં અત્યારે આપણે ખોડિયારમાંનું મંદિર છે ત્યાં હોય જ અવારનવાર, એટલે બધા એમ કેવું છે 13-14 વર્ષથી ગાય વૈયાણી નથી પણ કોઈ છતાં દોવા દે છે. હું તમે એ વાતને સાંભળેલી છે એ વાત? અને હકીકત એવું છે કે કામધુની ગાય છે અને હકીકત દોવા દે છે. આ કાંઈક અલગ જ ન કહેવાય. બાકી તો આપણે જોઈએ કે ભાઈ ગાય વૈયાતી હોય તો અમુક વર્ષ સુધી દોવા દે, પછી ગાયને દૂધ આવતું બંધ થઈ જાય. કુંવારી ગાય છે. જો એને જ કામધેનું ગાય કહેવાય. આ ઘનશ્યામભાઈ, ભાઈ શ્રી ડાભીભાઈ, ગુરુજી આ છે અમારા ગુરુજી. બહુ ઝાઝા સેલા ધારણ કર્યા છે એણે હીરામાં, એવા ગુરુજી છે. બાકી આમ તો અમારા હીરાના ગુરુ છે. બધા યુવાનોને આપણે મળીએ. મુકેશભાઈ કેમ છે? બાપુ ગાય લાવ્યા છે કામધેનુ, એના વિશે તમે સાંભળેલું? હા, સાંભળેલું તો છે. સાંભળેલું ને ભાઈ? આ ખરેખર આ એક વિચારવા જેવું છે. ગામ બાપુ 12 વર્ષનું કહે છે, કોઈ 13 વર્ષની, 14 વર્ષની, અલગ અલગ માન્યતા છે. પણ ઘણા વર્ષોથી જોઈ છે બાપુ આશ્રમે આવ્યા છે. ખોડિયારમાંની બાજુમાં આશ્રમ છે આપણે નવા માલકનેસમાં, તળાવે જે ખોડિયારમાંનું મંદિર છે એની બાજુમાં. તો ત્યાં ઘણા વર્ષથી. આ ભાવેશભાઈ કેમ છે ભાઈ? ખરેખર તમે સુરત છો ભાવેશભાઈ, પણ તમે હજી સુધીમાં તમે તમારે પેલા ગાય છે, ભેંસ છે, બળદ છે, બધું છે, પણ તમે એવી ગાય ક્યારે જોઈ કે ભાઈ જે વૈયાણી નથી પણ છતાં? પહેલી વાર જોયું છે અહીંયા. હાલ આપણી વાડીમાં પગલા પડ્યા છે ગાય માતાના. હવે બધા આપણે આ યુવાનો મિત્રો બધાને જોઈએ કે ભાઈ પાટ ઉત્સવ છે આપણે એમાં બધા ભાગ લેવા આવ્યા છે. એક વિડીયો બનાવે છે, નાનો છોકરો છે અગ્નેશ, એનો મોબાઈલ છે, અને એમ કહે છે કે આ ગાય વિશે થોડુંક બાપુ કયો તમે. કે એ વિશે હું બસ એ તમને વાત તો કરું કે 17-18 વર્ષ ગાય જોવા ગઈ છે. અખંડ બ્રહ્મચારી ગાય છે. બાપુનું કેવું છે કે અખંડ બ્રહ્મચારી ગાય છે અને છતાં પણ 18 વર્ષથી દોવા દે છે, અને બાપુની હારે જ 18 વર્ષથી આ ગાય છે. ખરેખર આવી ગાય આપણે હજી સુધીમાં આપણા ધ્યાનમાં ક્યારેય નથી આવી કે જે અખંડ બ્રહ્મચારી. સૌરાષ્ટ્રની અંદર 1 નંબર છે આપણી ગાય. હા, જો બાપુનું કેવું છે કે કામધેનુ. તેનું ગાય એને કહેવામાં આવે છે કે દૂધળિયા દીવા બળે એને તેનું કહેવાય. તો દૂધ તો બધી માય આવે છે. એવું તો બહુ જાડું દૂધ આવે. દીવો ના બેઠે અને દીવો બેઠી આ એવું પરમાર 17-18 વર્ષ એક ગાય બ્રહ્મચારી ગાય 5-6 લીટર દૂધ કરે. હા ગંગા હું કામ જાવ કોઈ એને મને આપણે બાપુને ગાયનો પ્રેમ જોયો તો બાપુએ ગંગા નામ આપેલું છે કામધેનુ ગાયને, અને બાપુ કહે છે કે સૌરાષ્ટ્રમાં એક જ ગાય એવી છે જે આ 1 નંબર ગાય છે, જે બ્રહ્મચારી ગાય છે ને 18 વર્ષથી દોવા દે છે. અને બાપુ કીધું કે ગંગા અહીંયા તો બાપુએ ગાયે બાપુના ખોળામાં માથું મૂકી દીધું, અને બાપુને હારે સતત 18 વર્ષથી તો બાપુ કહે છે કે અને એને હારે છે ગાય, અને 1 નંબર ગાય છે, અને 5 લીટર દૂધ કરે છે. હવે જે ગાય વૈયાણી હોય એ તે આટલા બધું દૂધ કરવું તો બહુ અઘરું છે, અને અમુક છોરા સુધી ગાય દૂધ આપતી બંધ થઈ જાય, અને સતત કુંવારી ગાય જો 18 વર્ષથી દોવા દે તો હકીકતમાં આ એક વિચારવા જેવી વાત છે ને ભગવાનની કંઈક અલગ જ લીલા છે. અને આ આપણા ગામમાં ઉત્સવમાં આવી છે ને બહાર ઉતરજો બાપા.
તોય થઈ ગયો. એને શું વાર લાગે ને